નમસ્કાર મિત્રો, હું શારદાબેન ગોસ્વામી આપ સૌનું મારા આ ઘરમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે હું તમારી સાથે એક એવી અદ્ભુત ઔષધિ વિશે વાત કરવા આવી છું જે આપણામાંથી ઘણા બધા લોકોના જીવનની મોટી સમસ્યાઓને જડમૂળથી દૂર કરી શકે છે. આ સમસ્યાઓ એટલે હાડકાની નબળાઈ, સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, શરીરમાં કાયમી થાક, અશક્તિ અને ખાસ કરીને રાત્રે ઊંઘ ન આવવી એટલે કે અનિદ્રા. તમે જોયું હશે કે આ તકલીફો ફક્ત મોટી ઉંમરના લોકોને જ નહીં પણ આજકાલ યુવાનોને પણ સતાવી રહી છે, ખરું ને? ઘણા લોકો આ તકલીફો માટે મોંઘી દવાઓ લે છે, કેલ્શિયમની ગોળીઓ ખાય છે, પેઇન કિલર લે છે, પણ તેની અસર ક્યાં સુધી રહે છે? જ્યાં સુધી દવાઓ લ્યો ત્યાં સુધી સારું, અને પાછી એ જ પીડા અને એ જ અનિદ્રા. મિત્રો, કુદરતે આપણને એવી તાકાત આપી છે કે આપણે આપણા શરીરને દવા વગર પણ સ્વસ્થ રાખી શકીએ. આજે હું તમને એક એવી સરળ અને અત્યંત શક્તિશાળી ઔષધિ વિશે જણાવીશ જેને તમે દૂધમાં ઉકાળીને પીશો તો તમને હાડકાની નબળાઈ, અનિદ્રા, થાક અને સાંધાના દુખાવામાં રાહત મળશે અને નિરોગી અને સ્ફૂર્તિલા રહેશો. આ કોઈ અતિશયોક્તિ નથી પણ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાન બંને દ્વારા સ્વીકૃત એક સચોટ ઉપચાર છે. તમે કહેશો, શારદાબેન, આ 3 વસ્તુમાં આટલો મોટો ફાયદો? મિત્રો, આ નાની દેખાતી ઔષધિમાં એટલા ગુણ છુપાયેલા છે કે જો એને સાચી રીતે અને યોગ્ય સમયે વાપરવામાં આવે તો તે શરીરને અંદરથી મજબૂત બનાવે છે, હાડકાને નવી શક્તિ આપે છે, નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને ઘાટી ઊંઘ લાવવામાં મદદ કરે છે. આજકાલ શહેરોના લોકો મોંઘા ડ્રાય ફ્રૂટ્સ, પ્રોટીન પાવડર અને વિદેશી સપ્લિમેન્ટ પાછળ દોડે છે, પણ આપણા આ દેશી ઉપાયો તો એ બધાને શરમાવી દે એટલા ફાયદાકારક છે. પણ મિત્રો, કોઈ પણ વસ્તુનો ફાયદો ત્યારે જ મળે જ્યારે એને સાચી રીતે વાપરવામાં આવે. ઘણા લોકો આ વસ્તુ જાણે છે પણ એને કઈ રીતે વાપરવી, કેટલા પ્રમાણમાં લેવી અને કોણે ન લેવી તે નથી જાણતા, અને અડધી અધૂરી જાણકારી ઘણીવાર ફાયદાને બદલે નુકસાન પણ કરી શકે, ખરું ને? તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ અને જાણીએ આપણા આ જાદુઈ ઔષધિ વિશેની આ બધી વાતો જે તમારા શરીરમાં નવી તાકાત, શાંતિ અને સ્ફૂર્તિ ભરી દેશે. આ કઈ જાદુઈ ઔષધિ છે જે દૂધમાં ઉકાળીને પીવાથી આટલા બધા ફાયદા મળશે? મિત્રો, જે ઔષધિની હું વાત કરું છું તે આપણા રસોડામાં જ આસાનીથી મળી રહેશે. આ ઔષધિ છે મખાના. હા, તમે સાચું સાંભળ્યું, મખાના, જેને આપણે ઘણા લોકો કમળ કાકડીના બીજ પણ કહીએ છીએ. તે ખરેખર એક શક્તિશાળી ઔષધિ છે અને જ્યારે તેને દૂધ સાથે ઉકાળીને પીવામાં આવે છે ત્યારે તેના ગુણ અનેક ગણા વધી જાય છે. મખાના શા માટે હાડકાં, ઊંઘ, થાક અને સાંધાના દુખાવા માટે ફાયદાકારક છે? ચાલો હવે આપણે મખાનાના અદ્ભુત ગુણોને આયુર્વેદ અને વિજ્ઞાન બંનેની દ્રષ્ટિએ સમજીએ. આયુર્વેદ મુજબ મખાનાના ગુણ: વાત અને પિત્ત શામક. મખાના સ્વાદમાં મધુર, તાસીરમાં ઠંડા અને ગુણમાં લઘુ એટલે કે હળવા હોય છે. આયુર્વેદ મુજબ તે વાયુ અને પિત્ત દોષને શાંત કરે છે. વાયુ દોષ વધવાથી સાંધાના દુખાવા, અનિદ્રા અને થાક જેવી સમસ્યાઓ થાય છે, જ્યારે પિત્ત વધવાથી શરીરમાં ગરમી અને બળતરા થાય છે. મખાના આ બંનેને સંતુલિત કરે છે. બળવર્ધક અને પુષ્ટિકર એટલે કે પોષણ આપનાર. તે શરીરને બળ અને તાકાત આપે છે, નબળાઈ દૂર કરે છે અને શરીરને પોષણ આપે છે. તેને વૃષ્ય એટલે કે શક્તિવર્ધક પણ માનવામાં આવે છે. નિંદ્રાજનક એટલે કે ઊંઘ લાવનાર. તે મનને શાંત કરે છે અને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. હાડકાઓ માટે તે હાડકાને મજબૂત બનાવે છે અને શરીરમાં ધાતુઓ એટલે કે પેશીઓનું પોષણ કરે છે, ખાસ કરીને અસ્થિ ધાતુ એટલે કે હાડકાને. ગ્રાહી ગુણ: તે પાણીને શોષી લેવાનો ગુણ ધરાવે છે, તેથી અતિસાર એટલે કે ઝાડા અને પાચન સંબંધી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મખાનાના ગુણ: કેલ્શિયમ અને ફોસ્ફરસનો ઉત્તમ સ્ત્રોત. મખાનામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે, જે હાડકાં અને દાંતના સ્વાસ્થ્ય માટે અત્યંત આવશ્યક છે. આ બંને તત્વો હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાં પોલા થવા જેવા રોગો સામે રક્ષણ આપે છે. ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં હાડકાની ઘનતા જાળવવા માટે તે ખૂબ ઉપયોગી છે. મેગ્નેશિયમ: તેમાં મેગ્નેશિયમ પણ પૂરતા પ્રમાણમાં હોય છે, જે સ્નાયુઓના કાર્ય, નર્વસ સિસ્ટમના સ્વાસ્થ્ય અને સારી ઊંઘ માટે મહત્વપૂર્ણ છે. મેગ્નેશિયમની ઉણપથી સ્નાયુઓમાં દુખાવો,
ખેંચાણ અને અનિદ્રા થઈ શકે છે. મખાના આ સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. ઝીંક, મખાનામાં ઝીંક પણ હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને હાડકાના નિર્માણમાં મદદ કરે છે. પોટેશિયમ, તે પોટેશિયમનો સારો સ્ત્રોત છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ, મખાનાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, એટલે કે તે લોહીમાં શુગરનું પ્રમાણ ધીમે ધીમે વધારે છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સારો વિકલ્પ છે, જોકે માત્રાનું ધ્યાન રાખવું. એન્ટીઓક્સિડન્ટ્સ, તેમાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. આ કોષોને સુરક્ષિત રાખે છે અને શરીરમાં સોજાને ઘટાડવામાં મદદ કરે છે, જે સાંધાના દુખાવા અને સંધિવામાં રાહત આપી શકે છે. ડાયેટરી ફાઇબર, તેમાં ફાઇબર હોય છે, જે પાચન તંત્રને સુધારે છે, કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે અને પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. ઓછી કેલેરી, તે ઓછી કેલેરીવાળો નાસ્તો છે, જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થઈ શકે છે, જ્યારે પોષણ પૂરું પાડે છે. દૂધ સાથેનો સંયોગ, જ્યારે મખાનાને દૂધ સાથે ઉકાળવામાં આવે છે, ત્યારે દૂધમાં રહેલું કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી જો ફોર્ટિફાઈડ હોય તો મખાનાના ગુણો સાથે ભળીને એક શક્તિશાળી સંયોજન બનાવે છે. દૂધ એ પોતે જ એક સંપૂર્ણ આહાર છે, જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. મખાના દૂધને વધુ પૌષ્ટિક અને ઔષધી બનાવે છે, ખાસ કરીને કેલ્શિયમના શોષણ માટે. ચાલો હવે આપણે મખાનાવાળું દૂધ પીવાથી શરીરમાં થતા અદ્ભુત બદલાવો અને ફાયદાઓને વિગતવાર સમજીએ. નંબર 1, હાડકાની નબળાઈ અને સાંધાનો દુખાવો દૂર થાય. મખાનામાં ભરપૂર કેલ્શિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ હોય છે, જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. દૂધમાં રહેલું કેલ્શિયમ પણ હાડકાને શક્તિ આપે છે અને આયરન હાડકાના મજાને પોષણ આપે છે. સાંધામાં થતા સોજાને ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી સંધિવા, ઘસારાને કારણે થતા દુખાવામાં અને વાયુના કારણે થતી કળતરમાં રાહત મળે છે. આ વૃદ્ધાવસ્થામાં હાડકા પોલા થવાની સમસ્યા એટલે કે ઓસ્ટિયોપોરોસિસ સામે રક્ષણ આપે છે. નંબર 2, અનિદ્રા એટલે ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય. મખાનામાં રહેલા મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો મગજને શાંત કરે છે, તણાવ ઓછો કરે છે અને ઘાટી શાંતિપૂર્ણ ઊંઘ લાવવામાં મદદ કરે છે. જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય, વારંવાર ઊંઘ તૂટતી હોય કે બેચેની થતી હોય, તેમને આ દૂધ ખૂબ જ ફાયદાકારક છે. તે નર્વસ સિસ્ટમને આરામ આપે છે. નંબર 3, શરીરમાં થાક અને નબળાઈ દૂર થાય. મખાનામાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન એટલે કે દૂધમાંથી અને અન્ય સૂક્ષ્મ પોષક તત્વો શરીરને તાત્કાલિક અને લાંબા સમય સુધી ઉર્જા પૂરી પાડે છે. આયરનની કમીને કારણે થતી નબળાઈ અને થાકને દૂર કરવામાં મદદ કરે છે. તમે આખો દિવસ ફૂર્તીલા અને ઉર્જાવાન અનુભવશો. ખાસ કરીને જેમને આખો દિવસ સુસ્તી રહેતી હોય, તેમને માટે આ વરદાનરૂપ છે. નંબર 4, પાચન તંત્ર સુધરે અને કબજિયાત દૂર થાય. મખાનામાં ફાઇબર હોય છે, જે પાચન ક્રિયાને સરળ બનાવે છે અને મળ ત્યાગને નિયમિત કરે છે. આ કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. જો પેટ સાફ હોય તો શરીર હળવું ફૂલ રહે છે અને ગેસ, આફરો પણ થતા નથી. તેનો ગ્રાહી ગુણ ઝાડા કે આંતરડાની નબળાઈમાં પણ ફાયદાકારક છે. નંબર 5, માનસિક સ્વાસ્થ્ય અને તણાવમાં રાહત. મખાનામાં રહેલા મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેટલાક એન્ટીઓક્સિડન્ટ્સ નર્વસ સિસ્ટમને શાંત કરે છે. આ તણાવ, ચિંતા અને ડિપ્રેશનના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. તે મગજને શાંતિ અને આરામ આપે છે, જેનાથી મન પ્રસન્ન રહે છે. નંબર 6, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. મખાનામાં ઝીંક, મેગ્નેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ જેવા ખનિજો હોય છે, જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ તમને વારંવાર થતી બીમારીઓ અને ઇન્ફેક્શનથી બચાવે છે. નંબર 7, હૃદયનું સ્વાસ્થ્ય સુધરે. મખાનામાં રહેલા પોટેશિયમ અને મેગ્નેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં સોડિયમ ઓછું હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં પણ મદદ કરી શકે છે. નંબર 8, યાદશક્તિ અને મગજની કાર્યક્ષમતા સુધરે. મખાનામાં રહેલા પોષક તત્વો મગજને પણ પોષણ આપે છે, જેનાથી યાદશક્તિ સુધરે છે અને મગજ વધુ સક્રિય રહે છે.
ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં અને વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. નંબર 9, ત્વચા અને વાળ માટે ફાયદાકારક. શરીરને અંદરથી મળતા પોષણને કારણે ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે. મખાનામાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. વાળ પણ મજબૂત બને છે અને ઓછા ખરે છે. નંબર 10, વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ. તે ઓછી કેલેરી અને ફાઇબરથી ભરપૂર હોય છે, જે પેટ ભરેલું રાખે છે અને વધુ પડતું ખાવાથી રોકે છે. આ વજન ઘટાડવામાં કે નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે. આ મખાનાવાળું દૂધ બનાવવાની સાચી રીત કઈ છે, જેથી તમને પૂરેપૂરો ફાયદો મળે? મિત્રો, આ દૂધ બનાવવાની રીત ખૂબ જ સરળ છે, પણ તેમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે, જેથી તમને પૂરો ફાયદો મળે. જરૂરી સામગ્રી: મખાના 1 કપ, લગભગ 20થી 25 ગ્રામ, શેકેલા કે કાચા બંને ચાલે. દૂધ 1 ગ્લાસ, લગભગ 200 મિલી, ગાયનું કે ભેંસનું, તમે જે વાપરતા હોય તે લ્યો. ખાંડ, ગોળ, ખડી સાકર સ્વાદ મુજબ. આયુર્વેદ મુજબ ગોળ અથવા ખડી સાકર ઉત્તમ છે. ખાંડ ટાળજો. ડાયાબિટીસ હોય તો સ્વીટનર કે વગર ગળપણનું લ્યો. એલચી પાવડર 5 ચમચી, સ્વાદ અને પાચન માટે. ચપટી સૂંઠ પાવડર, ખાસ કરીને શિયાળામાં કે કફ પ્રકૃતિ હોય તો. બનાવવાની રીત: નંબર 1, મખાના શેકવા, જો કાચા હોય તો. જો તમે કાચા મખાનાનો ઉપયોગ કરતા હોય તો એક કડાઈમાં 1 ચમચી ઘી લઈને મખાનાને ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો. નંબર 2, મખાનાને પીસવા. શેકેલા મખાનાને થોડા ઠંડા થાય એટલે મિક્સર ગ્રાઇન્ડરમાં અધકચરા પીસી લ્યો. એકદમ ઝીણો પાવડર બનાવવાની જરૂર નથી, થોડા કરકરા રાખશો તો પણ ચાલશે. નંબર 3, દૂધ ઉકાળવું. હવે એક વાસણમાં 1 ગ્લાસ દૂધ લ્યો અને તેને ગરમ કરવા મૂકો. નંબર 4, મખાના ઉમેરવા. દૂધમાં ઉભરો આવે એટલે તેમાં પીસેલા મખાના ઉમેરી દો. નંબર 5, ઉકાળવું. હવે દૂધને ધીમા તાપે 5થી 7 મિનિટ સુધી ઉકાળો, જેથી મખાનાના ગુણ દૂધમાં ભળી જાય અને દૂધ થોડું ઘટ થાય. ચમચાથી હલાવતા રહેજો, જેથી મખાના તળિયે ચોંટી ન જાય. નંબર 6, ગળપણ અને સુગંધ ઉમેરવી. ગેસ બંધ કર્યા પછી તેમાં સ્વાદ મુજબ ગોળ, ખડી સાકર કે ખાંડ ઉમેરો અને બરાબર મિક્સ કરી લ્યો. ગરમ દૂધમાં ખાંડ ઉમેરવાથી ચીકણું થઈ શકે છે, તેથી થોડું ઠંડુ થાય પછી ઉમેરો. તમે એલચી પાવડર કે ચપટી સૂંઠ પાવડર પણ ઉમેરી શકો છો. નંબર 7, પીરસવું. આ ગરમ દૂધને ગ્લાસમાં કાઢી લ્યો. આ થઈ ગયું તમારું શક્તિશાળી મખાનાવાળું દૂધ તૈયાર. આ મખાનાવાળા દૂધનું સેવન કેટલી માત્રામાં કરવું અને ક્યારે કરવું? માત્ર 1 ગ્લાસ દૂધમાં 1 કપ એટલે કે લગભગ 20થી 25 ગ્રામ મખાના પૂરતા છે. આ માત્રા સામાન્ય પુખ્ત વયના વ્યક્તિ માટે છે. જો તમને કોઈ ખાસ આરોગ્ય સમસ્યા હોય તો નિષ્ણાતની સલાહ લેવી. સમય: આ દૂધ હંમેશા રાત્રે સૂતા પહેલાં પીવું સૌથી ઉત્તમ છે. સૂવાના લગભગ 30 મિનિટથી 1 કલાક પહેલાં પીવાથી તે શાંતિપૂર્ણ ઊંઘ લાવવામાં મદદ કરે છે અને રાતભર શરીરને પોષણ આપે છે. બાળકોને સવારે પણ આપી શકાય છે, પણ જો ઊંઘની સમસ્યા હોય તો રાત્રે આપવું. કેટલા દિવસ પીવું? હાડકાની નબળાઈ, અનિદ્રા કે કાયમી થાક જેવી સમસ્યા માટે તમે તેને 15થી 20 દિવસ સુધી નિયમિતપણે પી શકો છો. જો લાંબા સમય સુધી પીવું હોય તો વચ્ચે થોડો વિરામ લઈ શકાય છે, જેમ કે 20 દિવસ પીધા પછી 5થી 7 દિવસનો વિરામ અને પછી ફરી શરૂ કરી શકાય. કોણે આ મખાનાવાળું દૂધ ન લેવું જોઈએ અને શું શું સાવચેતી રાખવી જોઈએ? મિત્રો, ભલે મખાના ખૂબ જ ફાયદાકારક છે, પણ અમુક પરિસ્થિતિઓમાં સાવચેતી રાખવી કે તેનો ઉપયોગ ટાળવો હિતાવહ છે. નંબર 1, ડાયાબિટીસના દર્દીઓ. મખાનાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, છતાં તેમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ ખાંડ વગર કે ઓછા ગળપણ સાથે લેવું. તેની માત્રા મર્યાદિત રાખવી. ડૉક્ટરની સલાહ લેવી વધુ સલાહભર્યું છે. નંબર 2, દૂધની એલર્જી કે લેક્ટોઝ અસહિષ્ણુતા. જો તમને દૂધની એલર્જી હોય કે લેક્ટોઝ પચતું ન હોય તો તમે દૂધને બદલે સોયા દૂધ, બદામ દૂધ, ઓટ દૂધ જેવા વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો. નંબર 3, ખૂબ જ કફ પ્રકૃતિવાળા વ્યક્તિઓ. મખાના સ્વાદમાં મધુર અને તાસીરમાં ઠંડા હોય છે, જે કફ પ્રકૃતિના લોકોને થોડા ભારે પડી શકે છે. જો તમને કફ સંબંધિત સમસ્યાઓ
જેમ કે વારંવાર શરદી, કફ, સાઇનસ વધુ રહેતી હોય તો ઓછી માત્રામાં લ્યો, અથવા દૂધમાં ચપટી સૂંઠ પાવડર અને મરી પાવડર ઉમેરીને લ્યો. નંબર 4, કબજિયાતની ગંભીર સમસ્યા. મખાનામાં ફાઇબર હોય છે, જે સામાન્ય રીતે કબજિયાત દૂર કરે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પાણી ઓછું પીતી હોય અને ગંભીર કબજિયાત હોય તો ફાઇબર વધુ પાણી શોષીને સમસ્યા વધારી શકે છે. આવા કિસ્સામાં જરૂરી માત્રામાં પાણી પીવું અને ડૉક્ટરની સલાહ લેવી. નંબર 5, એલર્જી. કોઈ પણ ખોરાકની જેમ કેટલાક લોકોને મખાનાની એલર્જી થઈ શકે છે. જો તમને મખાના ખાધા પછી કોઈ અસામાન્ય પ્રતિક્રિયા જેમ કે ખંજવાળ, ચક્કામાં, પેટમાં દુખાવો થાય તો તરત જ તેનો ઉપયોગ બંધ કરો. નંબર 6, વધુ માત્રા ટાળો. ભલે આ ફાયદાકારક છે, પણ કોઈ પણ વસ્તુનું વધુ પડતું સેવન નુકસાન કરી શકે છે. નિર્ધારિત માત્રામાં જ સેવન કરવું. અંતિમ સંદેશ મિત્રો, આ મખાનાવાળા દૂધને ઉકાળીને પીવો. આ નાનો પ્રયાસ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે. મખાના અને દૂધનો આ સંયોગ તમારા શરીરને અંદરથી મજબૂત બનાવશે. હાડકાની નબળાઈ, અનિદ્રા, થાક અને સાંધાના દુખાવાને દૂર કરશે અને તમને એક ઉર્જાવાન, શાંત અને સ્ફૂર્તિમય જીવન જીવવા માટે પ્રેરણા આપશે. આ કોઈ મોંઘી દવા કે ચમત્કાર નથી, પણ આપણા પૂર્વજોએ વર્ષોથી અપનાવેલો એક સાચો અને વૈજ્ઞાનિક ઉપાય છે. યાદ રાખજો, તમારું શરીર તમારું મંદિર છે અને તેને સ્વસ્થ રાખવાની જવાબદારી આપણી પોતાની છે. નાની નાની વસ્તુઓ અને કુદરતી ઉપચારો દ્વારા આપણે આપણા શરીરને રોગમુક્ત રાખી શકીએ છીએ. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.